જય માતાજી બધા મિત્રોને। તો આપણે એવા છીએ વાડીએ આવીને આપણે ચાલુ કર્યો છે દેશી જુગાડ થોડોક। ફુવારા તો આપણી પાસે છે પણ ફુવારા હાંકવાના નથી આપણે। ફુવારામાં એવું થાય આપણે 2-3 દી પાયું હોય ને તો 2-3 દીમાં સુકાઈ જાય, પણ આપણે આજકાલ સીધું છૂટું પાઈ દેવાનું છે। એટલે આપણે લાઈનને વીંધા પાડી દીધા છે, કેમ થાય જોઈએ આપણે હવે। લાઈનનો કટકો એક તૂટી ગયેલો હતો થોડોક, એટલે એને 11-12 હોલ પાડી દીધા છે આપણે અને કરી દીધું છે ચાલુ। 11 દાવડા પીતા જાય છે એક હારે। 15 દિવસ થઈ ગયા છે પણ વરસાદ આવતો નથી, એટલે આપણે ધીમે ધીમે પાણી કરી દીધું છે ચાલુ। તમારી બાજુ વરસાદ હોય તો મોકલજો આ બાજુ, અમારે તો પાણી કરી દીધું છે ચાલુ હવે। નકર માંડવી ઢોરા ઉપરને એમ હોય એટલે હુકારો વધારે આવે છે। ફુવારાથી પાયેલું હોય એટલે થોડોક હુકારો વધારે રહે, પોસું પડવું પડે એના કારણે। ને હવે પાછો આપણે એક દિવસ ફુવારા હાંક્યા હતા પણ કંઈ ફુવારામાં કંઈ બહુ મજા આવી નહીં, એટલે બીજા દિવસે થોડોક આવો જુગાડ કરીને આપણે ધીમે ધીમે કરી દીધું છે ચાલુ હવે। આમાંય બહુ કંઈ વાંધો તો નથી આવતો, રડી જ પી જાય છે આમાંય તે। આપણે પાવાનો તો રોપ, પણ આપણે કંઈ રોપમાં કંઈ બંધ રાખ્યું, આજમાં ઢોરો હુકાતો હતો એટલે પહેલાં માંડવીમાં કરી દીધું છે પાણી ચાલુ। કાલમાં હવે રોપ આપણે પાઈ પછી માંડવીમાં પાછું કરી દેવું ધીમે ધીમે ચાલુ હવે। માંડવી 20 વીઘાની છે એટલે લાગી જાય બહુ વાર। ફુવારામાં કંઈ આપણને કંઈ બહુ જામ્યું નહીં એટલે આપણે છૂટું કરી દીધું છે। માંડવી પીળી તો પડે છે પણ હવે આની સિવાય કંઈ વરસાદ તો કંઈ થતો નહીં, એટલે આની સિવાય કંઈ બીજો કંઈ આપણી પાસે ઈલાજ છે નહીં હવે।